વખતના રાપર તાલુકામાં રખડતા ઢોરોનો ત્રાસ, અનેકો રજૂઆત પણ નગરપાલિકા મૌન. પૂર્વ કચ્છ જિલ્લાના તાલુકાના રાપર ગામ તેમ છતાં એટલી હદે વધી ગયો છે કે લોકોએ ઘરથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું. અહીં અવારનવાર આખલા યુદ્ધના કારણે લોકોને નાની મોટી તેમજ ગંભીર ઇજા પહોંચતી રહે છે અને દિન પ્રતિદિન શહેરમાં રખડતા ઢોરોની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ સુધરાઈ દ્વારા રાબેતા મુજબ એવા વાયાત નિવેદનો અપાયા છે કે પાલિકા દ્વારા આંખલાઓ પકડવાનું કામ ચાલુ છે, પણ જમીન પરની હકીકત જોતા એવું સ્પષ્ટ દેખાઈ આવે છે કે નગરપાલિકા પાસે રખડતા ઢોરો માટે કોઈ ચોક્કસ પ્લાન હોવાના કારણે આખા રાપર શહેરને આંખલાઓ બાનમાં લઈ બેઠા છે. આ બાબતે અનેકો વખત પાલિકાને રજૂઆત કરાઈ છે, પણ પાલિકાના પેટનું તો પાણી હલતું નથી, જેથી હવે કોંગ્રેસ પક્ષ દ્વારા પાલિકાની આંખ આડેથી હાથ હટાવવા માટે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ છે, જેમાં શહેરીજનોને સાથે રાખી નગરપાલિકા વિરુદ્ધમાં આશ્ચર્યચકિત આંદોલન કરાશે તેવી ચીમકી કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડે આપી હતી. રાપરમાં રખડતા આંખલાઓએ થોડા દિવસ પહેલા જ રાપર મામલતદારને ગાડી સાથે અડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડી હતી, છતાં સુધરાઈની આંખ ખોલી નથી. પણ આવી એકાદ ઘટના બને ત્યારે 1-2 દિવસ આ ઝુંબેશ ચલાવી પછી બંધ કરી દેવામાં આવતી હોય છે. આખલા યુદ્ધના કેટલીક ઘટનાઓના CCTV પણ સામે આવ્યા છે. રિપોર્ટર LP ભરવાડ, રાપર.